સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા 2 ઈસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી છે। સાબરકાંઠાના પોશીના તાલુકાના 2 યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડ્યા હોવાનું સ્થાનિકોના આક્ષેપો છે। મળતી માહિતી મુજબ પોશી તાલુકાના 2 અલગ અલગ ગામના યુવાનોએ વડાલી વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવવાની પ્રેરવી કરી રહ્યા હોવાના સ્થાનિક સંગઠનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મામલે સ્થાનિકોએ આગામી સમયમાં ચોક્કસ પગલાં ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશની પણ રજૂઆત કરી હતી। તેમજ વડાલીમાં બંને યુવકો દ્વારા 20,000થી લઈ 25,000 સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય 20,000 જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે, કારણ કે આ લોકોનો એક ટાર્ગેટ હોય છે, પૈસા આપીને ધર્માંતરણ કરો, અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે। તો વડાલીના એક વનવાસી આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય, અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય 5-25,000 માટે લોકો ધર્માંતરણ કરતા હોય છે। તો સરકાર તો કાયદો લાવશે, ધર્માંતરણ રોકીશું, પરંતુ ક્યાં સુધી? અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું, પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો। આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે, કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય। અમે પણ આવા જ 2 લોકોને વડાલીથી આવા જ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે। વડાલી ખાતે આજરોજ 2 વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ, એ 2 વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા, અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા। મીનવાઇલ 20,000 જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે, અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે, આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા। સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કંડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને BNSની સેક્શન 299 ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે।